એ સીતારામ મારા બધા દર્શકોને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલા મૂર્તિયા પાણીમાં છેલ્લી ઘડીએ બેસી ગયા? આ સવાલ તમને કોઈ પૂછે તો આમ ગણતા મેળ ન પડે, એટલા બધા છે. લગભગ આંકડો 400 આજુબાજુ છે. પણ સવાલ એ છે કે એની પાછળના કારણ શું છે. સવાલ એ છે કે એવું અંતિમ ઘડીએ શું આ લોકોને થઈ જાય છે કે ફોર્મ પાછું ખેંચીને ગદ્દારી કરવી એ બહુ સામાન્ય વાત એમની માટે બની જાય છે. સમજીશું બહુ દેશી ભાષામાં. બીજું એ સમજીશું કે હવે શું થશે, એનાથી અસર શું થાય, આને કહેવાય શું, આ કેટલું ડેન્જરસ છે તમારા માટે એ પણ સમજાવીશ. ધ્યાનથી આખો વિડીયો જોજો, મજા આવશે. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. તો ભાઈ, છેલ્લા 24 કલાકની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લગભગ 400 મૂર્તિયાઓ એટલે કે ઉમેદવારો પાણીમાં ઢપ દઈને બેસી ગયા. આ બધા ઈ માયલી પ્રજા છે જે કોઈના થઈ શકે એમને, તમારા ક્યાંથી થવાના, જે એના પક્ષના ન થઈ શકે. એનું કારણ તમને કહું, આ બધા રાજકીય પક્ષો હોય ને, એ કેટલી ગડમથલ કરી પછી નક્કી કરે કે ફલાણા ભાઈને, ઢીમકા ભાઈને ટિકિટ આપવાની થાય છે. કારણ કે ટિકિટની લાઈન લાંબી ખૂબ હોય. હવે રાજનીતિમાં ઘણા બધાને આવવું હોય, પણ એ પછી ચૂંટણી લડવા માટે પણ એક લાંબુ લશ્કર હોય, જે બધાની ડિમાન્ડ એવી હોય કે મને ટિકિટ આપો, મને ટિકિટ આપો. હવે 50-100 જણા જે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો, એમાંથી 99 જણાને નહીં પણ એક પાકી ગયેલા મૂર્તિયાને ટિકિટ આપવામાં આવે અને એ અંતિમ ઘડીએ સીન ઠોકી જાય. એની પાછળનું કારણ એ છે લીલા કલરની નોટ. હવે આ બધા રાજકીય પક્ષો તમને એવું કહેતા સંભળાશે કે દબાણ કર્યું અને પ્રેશર કર્યું ને એની ચોટલી હાથમાં છે ને ફલાણું ઢીકણું. તો ભાઈ, સીધી લીટીની વાત એ છે, જે તમને મને બેન ખબર પડે કે તેવડ ન હોય તો ચૂંટણી લડવા ન નીકળાય. અને બીજું, પોતાને મોટી રાજકીય પક્ષો ગણતા હોય અને જો એના જ ઉમેદવારો પાણીમાં આવી રીતે બેસી જાય તો એમાં રાજકીય પક્ષો કાંઈ કરી શકે નહીં. એમાં કંઈ ગોપાલ ઇટાલિયા વિસાવદરથી આવીને સુરતમાં સમજાવવા ન બેહે કે ભાઈ આવું નહોતું કરવું. પ્રયાસ કરી લે, પણ હવે જેને જાવું જ છે, જેણે ગદ્દારી કરવી જ છે, એને કોઈ રોકી ન શકે. એની પાછળનું કારણ રાજકીય પક્ષોના ભૂંડા મેનેજમેન્ટે હોય. એવું જરૂરી નથી કોંગ્રેસ કંઈ આજકાલની પાર્ટી થોડી છે, આમ આદમી પાર્ટી આજકાલની પાર્ટી થોડી છે. પરંતુ અતિ વિશ્વાસ અને સાથોસાથ બધી વાતમાં હાયા કરવા પછી કેટલાક નિર્ણય પક્ષને માથામાં વાગ્યા જેવું થાય ને એવું જ થયું. હવે એનાથી ફેર ઈ પડે કે બાકી જે ઉમેદવારો છે અથવા તો કાર્યકર્તાઓ છે, એમનું મનોબળ થોડું ભાંગે. અને સૌથી મોટી વાત એ છે કે જ્યાં જ્યાં બિનહરીફ થઈ છે ત્યાંના બધા જ ઉમેદવારોનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ થયો છે. સીધી લીટીની વાત. હવે ભારતીય જનતા પાર્ટી આ નથી કરાવ્યું એવા કદાચ જગદીશ વિશ્વકર્મા બાંગા મારે ને એવું કદાચ એમ કે અમે નથી કરાવ્યું, તો વાત ખોટી. આ તો હવે હોડ લાગી છે. 2015માં શરૂ થયું હતું. આ તમને ન ખબર કે 2015માં ડબલ ડિજિટમાં આંકડો હતો બિનહરીફ થવાનો. 2021માં પાટીલ સાહેબ આવ્યા ને એક તોતિંગ વધારો કરી દીધો 200 કેમ. અને આ વખતે જગદીશ વિશ્વકર્માએ CR પાટીલની કોમ્પિટિશનમાં ઉતરીને વિશ્વ વિક્રમ કરી દીધો બિનહરીફ ચૂંટણીનો. આ કઈ સારું કામ નથી. લોકશાહી માટે આ સૌથી મોટો ખતરો છે. એટલે તમારા મતાધિકાર, જે તમારો અધિકાર છે, એને પાછલા બારણે કેવી રીતે છીનવી લેવો, પોતાના સ્વાર્થ માટે, પોતાની સત્તાની ભૂખ માટે, એ શીખવું હોય તો તમારે અત્યારના છેલ્લા 2 દિવસના ચૂંટણીના દિવસો થોડું ધ્યાનથી જુઓ એટલે ખબર પડી જાય. અને રહી વાત ત્રીજી ને છેલ્લી, આ જે 400 મૂર્તિયાઓ તમારી આજુબાજુ દેખાણા છે, અથવા તો તમારી આજુબાજુમાંથી કોક તો હશે જ કે જેણે અંતિમ ઘડીએ ફોર્મ ખેંચી લીધું કે અને નીત નવા બાના આપશે. એ બધાને યાદ રાખજો, આ બધા ઓલા છે ને, વરસાદ આવે ને કેમ ટપોટપ જીવાતું બધી બહાર આવી જાય, ગરમીમાંથી આમ ઠંડક થાય ને બધું, કેમ ઓલા જીવાતો બધી બહાર આવે. આ જેમ જેમ ઇલેક્શન આવશે આ બધા સ્વાર્થી મૂર્તિયાઓ ટપોટપ આવતા સમયમાં બહાર આવવાના. એટલે જરા યાદ રાખજો, કારણ કે આ જે ગદ્દાર લશ્કર પ્રજા છે એ તમારા એકનું ભલું કરવાની તેવડ રાખતા નથી. જે એના પક્ષના ન થાય,
જે પક્ષે એમના પર વિશ્વાસ રાખીને ટિકિટ આપી એના ન થાય તો પછી તમારા તો એ થઈ નહીં રહ્યા. અને બીજું, આ રાજકીય પક્ષો, મને તો એ ખબર નથી પડતી કે આ રાજકીય પક્ષો છે કે પછી કોઈ ભજન મંડળી કે સર્કસ છે. કેવાને ટિકિટ આપે છે, શું વિચારીને આપે છે એ ખબર નથી પડતી. ભારતીય જનતા પાર્ટી પણ એમાંથી એક છે. હવે બધા એકબીજા ઉપર આક્ષેપ લગાવે અને છેલ્લે સાયકોલોજીકલ વોરફેરના નામે સાયકોલોજીકલ વોર ને એવું બધા અંગ્રેજી ભારે ભરખમ શબ્દો આપીને એક તરફી ચૂંટણી કરીને બિનહરીફ કરી દેવી બેઠકો, આનાથી ભૂંડું લોકશાહી માટે શું હોઈ શકે? હું હજી તમને કહું છું, ચેતી જજો, હજી ઘણું બાકી છે. આવતા વર્ષે વિધાનસભા છે. વિધાનસભા ચૂંટણીમાં અને હજી મતદાનની બાકી છે સ્થાનિક સ્વરાજની, પરંતુ વિધાનસભાની ચૂંટણી બાકી છે. આવા લોકોને યાદ રાખજો. હજી બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા સમાજનો નેતા, મારા વિસ્તારનો નેતા, આવું બધું વિચારવા કરતાં હારા માણસને મત આપજો. એ પક્ષ કોઈ પણ હોય, અપક્ષમાં ઊભો હોય તોય આપવાનો. હારો માણો હોવો જોઈએ, લાગવું જોઈએ કે આ કામ કરશે, આ કંઈક 2 ચોપડી ભણેલો છે. બાકી કેટલાને સુરતમાં ઇન્ફ્લુએન્ઝરના નામે 8 ચોપડી 9 ચોપડી પાસને ટિકિટો પધરાવી દીધી છે. એટલે કાંઈ ટિકિટ આપી દેવાથી મહાન પક્ષને મહાન નેતા નથી બની જવાતું. નહીં તો ભાજપનો વિરોધ જ ન થાત ને, એટલું બધું મહાન હતો. એટલે એવું કાંઈ હોતું નથી. અને કેટલીક જગ્યાએ જ્યારે અમારી ટીમ ઈડર બાજુને એમ કંઈક લોકો એમ કહે છે કે અમે તો ઉપરના નેતાઓને જોઈને મત આપીએ. એટલે ભાઈ, ઉપરના નેતાઓને જોઈને મત આપો, પણ અહીંયા ઘોર ખોદી નાખે આ નીચે બેઠેલા નેતા, એનું શું કરશો? એટલે થોડુંક વિચારો, સમજી વિચારીને મતદાન કરો. બહુ સારો પક્ષને એવું કોક કે એટલે માની લેવાનું, એવું બધું રહેવા દો. થોડુંક સમજી વિચારીને હારા માણસને, ભણેલા ગણેલા માણસને, ગુના ઓછા કર્યા હોય, ન કર્યા હોય એવાને મત આપજો. બાકી 5 વર્ષ તમારા વિસ્તારમાં ઓલા નામ છપાયેલા બાકડા સિવાય કાંઈ દેખાવાનું છે નહીં. તમે આ યાદ રાખજો. અને જો તમને એટલો જ બધો વિશ્વાસ હોય તો ભૂતકાળમાં 5 વર્ષમાં થોડુંક ડોક્યું કરજો. ખબર પડી છે કેટલા ભારે ભરખમ આ બધાએ વિકાસના કામ કર્યા છે. એમાં સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આવી ગયા 21માં જીત્યા હતા કેટલા ને બચ્યા કેટલા છે. એટલે આ બધા વંડિયું ઠેકવાના એક્સપર્ટ છે. તમને લાગે કે આ સમાજ સેવા કરવા રાજનીતિમાં આવે છે, બધા હરખા જ છે, બધા ખાવા જ આવે છે. સમાજ સેવા અને જનતાની સેવા એક નામ છે. બાકી બેંક બેલેન્સ ને અત્યારના હવે તમે લિસ્ટ કાઢો તો ખબર પડે, ફોર્ચ્યુનર ને ઓહો બધા ગાડી બંગલા અત્યારના કાંઈ નહીં હોય અમુક પાસે, અને જેની પાસે હશે એની પાસે ડબલ થઈ જાય, જેની પાસે નહીં હોય એની પાસે આવી જાય. આ તો જાદુ હે ઇલેક્શનનો. અને આપણે મંજીરા વગાડીએ કે ઓહો અમારે ત્યાં રોડ સારો નથી ને ગટર ઉભરાય છે. આપણે આખી જિંદગી એટલા માટે એ કરવું પડે કેમ કે મતદાન વખતે જોતા નથી. તમે સમજ્યા કે નહીં? વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં છે, પણ વિસાવદર એ ગોપાલ ઇટાલિયાની જવાબદારી જેટલી છે એટલી તો એ નિભાવે છે. પણ બધી વખતે ગોપાલ ઇટાલિયા ન પહોંચતા હોય ને, બધી વખતે હર્ષભાઈ મજૂરા ન આવી શકતા હોય ને, અને અમિત ચાવડા દર વખતે કંઈ ખેડા જિલ્લામાં તો આંટા મારતા ન હોય. હવે એમણે જેને ઉતાર્યા છે એ એમની હિસાબથી ઉતાર્યા છે. તમારે તમારા હિસાબથી જોવાનું છે. આ થોડુંક વિચારજો, બરોબર છે? હવે પછીના અઠવાડિયું આપણે સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરવા નીકળવાનું છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં જાશું અને ત્યાંથી તમને હળું બધું વાતું કરશું. બાકી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.